નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે અંજીર ફાર્મમાં આવી ગયા છીએ. બાકી ખેડૂત મિત્રો અને એગ્રીકલ્ચરમાં પણ અત્યારે કામ કરતા સાહેબ પણ છે હાજર. આપણે એમની મુલાકાત લઈએ. તમારો પરિચય આપો. મારું નામ યોગેશ ગોહિલ છે. આમ મારું મૂળ વતન સાવરકુંડલા છે. હું રહું છું અમદાવાદમાં, પણ અહીંયા ખાસ ખેતીવાડી અને બગીચો ડેવલપ કરીએ છીએ. આવું છું અઠવાડિયે શનિ રવિ અહીંયા. મારા ફાધર છે આ ખેતી સંભાળતા હોય છે અને સાથે હું મદદ કરું છું. ઓકે, તમે અત્યારે શેમાં છો? મારું ફિલ્ડ તો એન્જિનિયરિંગ છે. ઓકે, પણ મારે ત્યાં બગીચો છે, ત્યાં આંબા કેસર કેરીના બગીચો છે, 1000 ઝાડવા છે. એટલે હું વિચારું છું કે એના સિવાય જે બધા એક દિશામાં જઈ રહ્યા છે કે આંબાની ખેતી કરે છે, તો બીજો ઓપ્શન પણ જો નવું કઈક અંજીર માટે જોઈ રહ્યો છું તો એ બી કરી શકાય અને બહુ સારો વૈકલ્પિક ઓપ્શન છે અને ખેડૂતોને પ્રગતિ માટે બહુ સારી વસ્તુ છે. એટલે ખાસ આપની મુલાકાતે આવ્યો છું. અંજીરમાં તમને અત્યારે જોયા પછી શું પ્રશ્ન છે? જોયા પછી એક જ છે કે આ હવે ક્યારે વાવવું. ઓકે, વાવણી કરવા માટે જે મૂળભૂત પ્રશ્નો છે મારા માટે કે ભાઈ આ કેટલું મોટું થશે, ક્યારે આને પાણી પાવું જોઈએ. આનો વાવેતર સમય અત્યારે વાવેતર સમય જુલાઈ 25 તારીખ પછીથી સપ્ટેમ્બરની 15 તારીખ સુધીમાં વાવી દેવાનું. હા, એટલે અત્યારે તો સાચો સમય છે જ્યારે વાવવાનો સમય. આપણે જે એમ કે એરંડા વાવીએ, એરંડા વાવવાનો જે સમય છે એ જ આ અંજીર વાવવાનો સમય છે. અને એરંડામાં જયારે ફ્લાવરિંગ લણવાનું હોય એ પૂરું થાય ત્યાં સુધીમાં આપણો ફર્સ્ટ પાક પૂરો થઈ જાય અને બીજો પાક પાછો આમાં કન્ટિન્યુ રહે. એરંડા કાઢી નાખવાના આવે એવા સિંગલ પાક લઈને, અને આ અંજીરનો પાક એમ જ ઉભો રહે અને મે જૂનમાં પાછો ફરીને લેવાનો. અમારે એક પ્રશ્ન એવો છે કે અમારે ગરમ પાણી થોડું આવતું હોય છે, બોરનું પાણી થોડું ગરમ છે. ઓકે, 1050 ફૂટ થી નીચેથી પાણી આવે છે, તો શું ગરમ પાણીમાં કે ઉનાળામાં જે તડકો પડતો હોય છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના અમુક એરિયા છે જે તડકો વધારે હોય છે, એમાં બળી જાય કે એવો કોઈ પ્રશ્ન થવાનો કે નહીં? નહીં, એમાં એવો કોઈ પ્રશ્ન નથી આવતો. શરૂઆતમાં તમારે જો બહુ ગરમ પાણી આવતું હોય તો એવો ટાંકો બનાવીને સીધો તમે એનો વાવેતર કરી શકો અને પછી તમે સીધું આપી શકો. પછી ડ્રીપ ઇરિગેશન છે એ બેટર ઓપ્શન છે કે પછી દોરીએથી આપણે જ્યારે પીએ? નહીં, ડ્રીપ બેસ્ટ છે. ડ્રીપથી જ આવવું જોઈએ. ઓછું પાણી, મીડિયમ પાણી જોઈએ અને વધારે પાણી પણ અનુકૂળ નથી. દોરીએ પાવા માટે અને વધારે ફંગસનો પ્રોબ્લેમ આવે છૂટું પાણી પાવામાં. તો જયારે આપણે એને રોપણી કરશું ત્યારે કોઈ ફંગસ માટેની દવા કે તળકીડી ખાસ હોય છે, ઉધઈનો પ્રશ્ન હોય છે, તો એની કોઈ દવા સાથે મિક્સ કરીને પછી એમાં વાવેતર જયારે અમે કરાવીએ ને ત્યારે પાયામાં અમે બધા ખાતરની હારે ડાયકોડર્મા સુડોમોનાસ, સ્પેસિલોમાઇસિસ, મેટારિઝિયમ, પછી માઇકોરાજા, હ્યુમિક એસિડ, નીમ તેલ, એરંડીનો ખોળ, નીમ ખોળ, આ બધું જ મિક્સ કરાવીને પછી ખાતર ભરવાનું હોય છે. 1 એકરમાં 5 ટોલી ખાતર ભરવાનું છે. એના બેડ બનાવવાના હોય છે. એ બધી પદ્ધતિ અમે તમને કહીશું, શીખવાડશું કઈ રીતે કરવાનું. તો એમાં બધું પાયામાં જ અમે શરૂઆત કરાવીએ છીએ, જેથી કરીને જે આવનાર રોગ છે એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ. એક્ઝેક્ટલી એ તો કે કોઈ રોગ આવતો હોય તો એ શું પ્રિકોશન્સ એ રીતે રાખો, કીડીની રીતે દવા રાખો, નીમ તેલ તમે જે કીધું છે એ રીતે પણ. અને ઇન્ટરક્રોપિંગ માટે કેવું રહેશે? આંતરક્રોપમાં કોઈ પણ 10 ફૂટનો ગાળો છે તો એમાં તમે સોયાબીન છે, પછી ચણા વાવી શકો, જીરું વાવી શકો, પેલા વાવી શકો, મેથી વાવી શકો. ઓકે, પછી નાના ક્રોપ 1 ફૂટ સુધીના લસણ, ડુંગળી કોઈ બી વાવી શકો. પણ હાઈટ વાળા છે ઈ આને ઓથ કરે, પવન અને તડકો ને રોકે, એના હિસાબે હાઈટ વાળા ક્રોપ નહીં વાવવાના. અને ઋતુ વાઇઝ આનો પિયત કઈ રીતે કરવાનું હોય છે? ઋતુ વાઇઝ એટલે શિયાળામાં 10 દિવસે આપો તો ચાલે, મોટા ઝાડ થયા પછી. અને ઉનાળામાં તમારે 10 દિવસે 8 દિવસે પાણી, ઉનાળામાં કદાચ 15 દિવસ આને ન આપ્યું હોય ને તો એને કઈ ફરક નથી પડતો. વધારે એને તડકાની જરૂર પડે છે. એટલે તડકો વધારે હોય એના માટે સારી વસ્તુ છે. હા, એટલે તડકો જેટલો હશે ને એટલો એનો બેનિફિટ છે.
અને એટલો જ છોડ તંદુરસ્ત રહેશે. બાકી એક સવાલ એવો બી છે કે આપણે અહીંયા ભૂંડનો ત્રાસ હોય છે કે હા. એ આનો ક્રોપ છે એ ખાઈ જતા હોય કે આને ડેમેજ કરી શકે? નહીં, ભૂંડ છે તો રોજ ભૂંડ, બકરા, કોઈ પણ અધર નીલગાય છે, રોજડા, એ અને કોઈ નુકસાન નથી કરતું, કારણ કે આમાં પત્તે પત્તે ચીર આવે છે અને કોઈ પણ ડાળી ઉપર ચીર આવે છે. જુઓ કે આ પાનમાં તમે કઈ પણ જગ્યાએ નખ મારશો ને તો પણ તમને ચીર નીકળશે. ઓકે. તો આનાથી તમારે કોઈ પણ જીવાત, મચ્છી, કોઈ પણ અન્ય કીટક નામે કોઈ નહીં આવે. તો આ રોગ તો આમાં નામે નથી આવતા, કારણ કે આ એક દવા છે. તો આમાં કોઈ ચાન્સ નથી કોઈ પણ અન્ય જીવોનો. અચ્છા, અને જયારે પ્લાન્ટેશન નો ગ્રોથ થતો હોય છે આ પ્લાન્ટ નો, એ સમયે આ જે સીડ નીકળે છે એ હ્યુમન સ્કિન માટે કે એના માટે કોઈ તકલીફ કે કોઈ એલર્જીક રિએક્શન થાય? નહીં, એના માટે ચામડીને ટચ ન થવું જોઈએ છે, કારણ કે એ અમે મોજા પહેરીને ઉતારવાના હોય છે. અને જો ચામડી ઉપર એનું તાજું સી અડી જાય તો એનો દાગ પડે. અને પછી નુકસાન ન કરે, કઈ પ્રોબ્લેમ ન આવે, પણ એ દાગ પછી ધીરે ધીરે વયો જાય. પણ એના કરતા આપણે શું છે, મોજા પહેરીને ફ્રૂટ ઉતારવા, જેનાથી આપણી સ્કિન ને કોઈ ડેમેજ ન થાય. અને આમ કોઈ કાચું ફ્રૂટ ખવાઈ ગયું હોય તો થોડોક મોઢામાં ચચડે હોતે. એટલે જયારે પાકી ગયા પછી જયારે આપણે એને પ્રોસેસ કરીએ છીએ, તો પ્રોસેસ કરવા માટે આને નેચરલી ડ્રાય થવા દેવાના કે તોડીને ડ્રાય થવા દેવાના કે પછી આમાં નેચરલી ડ્રાય આપણા વાતાવરણમાં થઈ પણ જાય છે અને જોયેલા પણ છે, પણ એમાં પછી કીટક આવી જાય, કીડી. તો કોઈ એવું મેળો આવી જાય, મધમાખી આવી જાય. એટલે અહીંયા છે પાકેલા અંજીર હોય ને તો મધમાખી આખું ખાઈ જાય. અચ્છા. એટલે જરા પણ મધના ટીપા પડવાના શરૂ થાય ને એટલે મધમાખી આવી જાય અને મધમાખી આખું અંજીર ખાઈ જાય. કાંઈ વધતું નથી, ડીટ્યુ વધે છે ખાલી. ઓકે. તો પેલા ડબલા મૂકતા હોય છે આપણે ફળમાખીના, સોનમાખના ડબલા કહેતા હોય છે, તો એવું અહીંયા અમુક અંતરે ફળમાખીઓ નથી આવતી, પણ મધમાખીઓ આવે છે. મધમાખી ખાલી ફળમાંથી રસ શોધતી હોય, ફૂલમાંથી રસ શોધતી હોય ત્યારે. પણ આ એક જ ફ્રૂટ એવું છે કે એ આખું ખાઈ જાય છે. ઓકે. એટલે સમજી શકો કે આ કેટલું ન્યુટ્રિશન વાળું હશે. તો એને પહેલા તો મધમાખી થી બચાવ કરવા માટે આપણે શું દવા કે કઈ છંટકાવ? નહીં, અમે મધમાખી નો બચાવ જ નથી કરતા, મધમાખીને અમે બચાવીએ છીએ. મધમાખી થી અમે નથી બચતા, અમે મધમાખીને બચાવીએ. જે ફ્રૂટ ઉપર મધમાખી આવી ગઈ એ ફ્રૂટ એના માટે, એનું અમે પછી એને સિક્કો મારી દીધો, અમે એના માટે રાખી દઈએ. અને અમારે પાકે ને ત્યાં અમે લઈ લઈએ. કોઈ ફ્રૂટ અમારે રહી ગયું હોય તો એ પછી મધમાખી ખાઈ જાય. અને એક એક ફ્રૂટ ઉપર 20-25 મધમાખી હોય, નાની મોટી બધી. અચ્છા. અને જાજી તો મોટી મધમાખી આવે ને એ જ અંજીર વધારે ખાય છે. એટલે પેલા એવા ઝેરી જંતુ કે આના ઉપર નથી બેસતા, પણ મધમાખી જે આપણને હાર્મફુલ નથી એ તો હોય છે, તો એ તો કોઈ સવાલ નથી. મધમાખી એટલે એક સારી વાત કહેવાય. મધમાખીને તો તમે અહીં આવો એટલે પાકતા હોય ત્યારે નકરી મધમાખી જોવા મળે. તમારે અહીંયા કદાચ ગમે એટલી પેટી મૂકી દો ને તો ભરાઈ જાય ખરી. અચ્છા. હા, એ પાકું. અને બધું અંજીરનું જ મધ નીકળે તમને. હવે મારે ત્યાં પર્સનલી એક વાત કરું તો મારે ત્યાં આંબાના અમુક ખાલા પડેલા છે. કે મેં 1000 આંબા વાવ્યા છે, એમાંથી 200-300 સુકાઈ ગયા છે. તો એ આંબાની વચ્ચે આ જો વાવું તો આ શું એનું રિઝલ્ટ આવશે કે? હવે આંબા જો ફૂલ હાઈટ ના હશે તો એમાં ઓથ આવતો હોય, છાંયો આવતો હોય તો નહીં થાય. ના, એ 8 ફૂટના જ છે હજી. 3-4 વર્ષ જેવું થયું છે. તો ચાલશે. અને તડકો આવવો જોઈએ, ઓથ નો આવવો જોઈએ. તડકો 100% આવશે. આંબાને તમારે અમુક સામે કટિંગ કરી નાખવાનું. અંજીર તો કટિંગ કરવાનું જ છે દર વર્ષે કટિંગ કરવાનું. અને અમુક પછી બહુ હાઈટ આંબાની થતી હોય તો સાઈડમાં કટિંગ કરી દેવાનું. માનો કે આ બાજુ છે, બે બાજુ છે, તો સાઈડ કટિંગ કરી દેવાનું. હાઈડમાં જે હોય એમાં નહીં કટિંગ કરવાનું. હવે રાસાયણિક પદ્ધતિથી એની ખેતી કરવી સારું રિઝલ્ટ આપશે કે પછી ઓર્ગેનિક વાળું સારું રિઝલ્ટ આપશે? અમે રાસાયણિક ખેતી કરી જ નથી, એટલે રાસાયણિક ખેતીનો મને કોઈ અનુભવ છે જ નહીં. સારું નરવું તો હું કઈ નહીં કહી શકું, કારણ કે અમે પ્રાકૃતિક ખેતી જ કરી છે અને પ્રાકૃતિક નો જ અનુભવ છે, એટલે એમાં હું સારું જ કહીશ. કારણ કે રાસાયણ મેં કરી નથી એટલે એનો તફાવત તમને હું કઈ રીતે કહી શકું, મેં કરી જ નથી એટલે.
અને મેં પહેલી વહેલી ખેતી કરી છે. હું તો ઓલરેડી બિઝનેસ કરું છું. પહેલી વહેલી મેં ખેતી કરી 2020 થી. કોરોનાએ મને શીખવાડ્યું અને કોરોનાએ મને સમય આપ્યો. ત્યાંથી અમે થોડાક ડાયવર્ટ થયા, ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અંજીરની ખેતી કરી હતી. તો પ્રાકૃતિક જ શરૂઆત કરી છે, જેથી અમને આમાં રાસાયણમાં અમે હજી કોઈ ટ્રાય નથી લીધી. બધા જ છોડ જે છે ને 100% પ્રાકૃતિક છે. એ બહુ સારું છે અને બહુ સરસ કહેવાય કે તમે અમરેલી જિલ્લામાં આવું કરી રહ્યા છો. અને અમે પણ આવું કંઈક નવું કરવા માટે અમદાવાદ થી ધક્કા ખાઈએ છીએ. તમારો સપોર્ટ ઘણો બધો જોઈશે. અને ખાસ તો જયારે આ તો ઠીક છે ફળ બની ગયું, પણ ફળ બન્યા પછી જયારે આપણે માર્કેટમાં મૂકવું ને, એ એક પ્રોસેસ કરીને જયારે આપવું ને, એ એક તમારે શીખવાડવું પડશે. કારણ કે પછી એવું ના થાય કે પ્રીમિયમ વસ્તુ બનાવીએ છીએ અને એનો ફાયદો કોઈ બીજા ધંધાદારીઓ લઈ જાય અને ખેડૂત તો છેલ્લે ખેતી જ કરવાનો છે. જો અમે અત્યારે લગીમાં 400 ખેડૂતોને અમે અંજીર વવડાવ્યા છે. કોઈ પણ અંજીર હજી માર્કેટમાં કે મંડીમાં લઈને નથી ગયા. બસ એને જવાય નથી દેતો. કારણ એક જ કે તમારે પાકેલા અંજીર વેચવાની તકલીફ પડે, નો વેચાય તો મને તમારે આપી દેવાના. હું જેટલું ફ્રૂટ હશે એટલું લઈ લઈશ, પણ થોડુંક મને એડવાન્સ કેવું પડે. બરાબર. અને હું પણ માર્કેટમાં લઈને જ જાતો. હું બધી પ્રોડક્ટ જ બનાવું છું. હું 29 પ્રોડક્ટ બનાવીને હું બધી સપ્લાય કરું છું અને સીધું રિટેલ જ વેચાણ કરું છું. મેં હજી ડીલર નથી બનાવ્યો, હોલસેલ વેચાણ મેં હજી શરૂ નથી કર્યું. તો સીધું ડાયરેક્ટ કસ્ટમર નું હું સંપર્કમાં છું. હું એક્સપો દર વર્ષે 4 થી 5 એક્સપો કરું છું. અને દિલ્હી, અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, અલગ અલગ જગ્યાએ મેટ્રો સિટીમાં હું જાઉં છું. બસ આવો જ તે તમારો તમને પણ ક્યાંય પણ વેચાવામાં તકલીફ પડે તો હું તમને બધી જ રીતે સપોર્ટ કરીશ. વેલ્યુ એડિશન કરવું છે તો પણ, વેચાણ કરવું હોય, ફ્રૂટ વેચવું હોય તો પણ, અને તમારું ન વેચાય તો અમને આપવું હોય તો પણ અમે ખરીદી લેશું. બસ તમને હવે સરકારની શું જરૂર હોય? વાવેતર થી ઉત્પાદન લગીનું બધું જ જ્ઞાન આપીશ, જે તમારે પ્રોબ્લેમ આવે ત્યાં. અને બાકીનું ઉત્પાદન થયા પછીના ઘણા બધા પ્રશ્નો આવતા હોય, વેચાવાની કે ફ્રૂટ બગડવા, પેકિંગ કરવાના ઘણા બધા ઇસ્યુ હોય, ટ્રાન્સપોર્ટેશન ના. તો બધું એનું તમને માર્ગદર્શન આપીને તમને કન્ટિન્યુ કરી દઈશ. સારું, પછી તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે તમારો સપોર્ટ રહેશે તો 100% ખાસ કરીને અને વેચવું ક્યાં ને એ મહત્વનો મુદ્દો છે. લોકો પછી માર્કેટ ગોતતા હોય ગામડામાં ને આની જરૂર ક્યાંક બીજે હોય. એ ખાસ જરૂરી હોય, એનું માર્કેટ પ્રોપર ક્યાં કરવું. તમારો કોઈ પ્રશ્ન હોય તો આપો. લગભગ બધા પ્રશ્નોના જવાબ તો મળી ગયા. તો પણ તમારો પરિચય આપો, તમે જે અત્યારે ફિલ્ડમાં કામ કરી રહ્યા છો. હું જુનાગઢ થી આવું છું અને ગ્રાઉન્ડ રિસર્ચમાં કોન્ટ્રાક્ટર તરીકે ઓકે. કરું છું. અને લગભગ બધા પ્રશ્નોના સવાલના જવાબ આપણે જોઈ લીધા છે. તો પણ તમે જે અત્યારે ફિલ્ડમાં કામ કરો છો એ ફિલ્ડને ક્વેશ્ચન હોય તો કયો. ફિલ્ડમાં તો અમે ગ્રાઉન્ડમાં વધારે રિસર્ચ ચાલે છે. ગિરનાર 4, ગિરનાર 5, ગિરનાર 6 જેવી વેરાયટી. પણ અંજીરનું ઇન્ડિયામાં ગુજરાત લેવલ ઉપર એક મોટી નર્સરી મેં પહેલી વાર જોઈ છે અને ઘણો સારો એવો અનુભવ થયો છે. ઓકે, અમે એવું ગાઈડન્સ મળ્યું છે. આગળ કદાચ ખેતી કરવાની કોઈની ઈચ્છા હોય તો આ નર્સરીની મુલાકાત લેવા જરૂર વિનંતી. ઓકે, તમે અહીં સુધી આવ્યા અને બધું જોયું, એના માટે જાણ્યું, તો તમને જાણવા મળ્યું તો આગળ ઘણા બધા ખેડૂતોને પણ તમે જાણકારી આપશો. જય હિન્દ, જય ભારત, જય કિસાન. અને આ ખેતી આપણે તુર્કી અને અફઘાન થી જે આવતા અંજીર છે એની આપણે સાઈડ કાપવાની છે. એટલે તમારો પણ પ્રયાસ આમાં થોડો ઘણો હોવો જોઈએ, 100% જેથી આપણે આગળ વધી શકીએ અને આપણે રાષ્ટ્રને પણ મજબૂત કરવાનું છે. 100%. ઓકે, થેન્ક યુ. ઓકે.